તો જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા પાલનપુરના યાત્રીઓ અંગે ધારાસભ્ય અનિકેત ઠાકરનું પણ નિવેદન સામે આવ્યું. રાજ્યનું વહીવટીતંત્ર જમ્મુ કાશ્મીરના તંત્રની સાથે સતત સંપર્કમાં છે. અનિકેત ઠાકરે કહ્યું, યાત્રિકોની સુવિધા રાજ્ય સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ પ્રવાસી મોટી તકલીફમાં હોય તેવા સમાચાર સામે નથી આવ્યા. એક નાગરિક સાથે ફોન પર વાતચીત પણ કરી છે. અનિકેત ઠાકરે કહ્યું, તો સતત પ્રવાસીઓ સાથે નાગરિકો સાથે સંપર્કમાં રહેવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા પાલનપુરના યાત્રિકો અંગે ધારાસભ્ય અનિકેત ઠાકરનું આ નિવેદન. ત્યારથી આપણને સમાચાર અહીં ગુજરાતમાં મળ્યા ત્યારથી આપણું સ્થાનિક વહીવટીતંત્ર અને આપણી ગુજરાત સરકાર એટલે કે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સતત જમ્મુ કાશ્મીરના વહીવટીતંત્ર સાથે સંકલનમાં છે અને આપણા યાત્રિકોની વ્યવસ્થા સુનિશ્ચિત થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. હાલમાં એમનું રેસ્ક્યુનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અથવા ચાલુ હશે.